વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં અદાણી કંપની દ્વારા ખેડૂતોની ખેતીની જમીનમાં ટ્રાન્સમિશન લાઇનના થાંભલા ઊભા કરાતા ખેડૂતોમાં ભારે રોષ ફેલાયો છે। પોતાના હક્ક અને જમીન બચાવવા ખેડૂતો હવે આંદોલનના માર્ગે ઉતર્યા છે, જેના ભાગરૂપે 111 ટ્રેક્ટર સાથે વિશાળ ખેડૂત ટ્રેક્ટર રેલી કાઢી ગાંધીનગર સુધી પહોંચીને સરકાર સમક્ષ પોતાની માંગણીઓ રજૂ કરવામાં આવી હતી। કરજણ તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો અદાણી કંપની દ્વારા ખેતીની જમીનમાં થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે। ખેડૂતોનો આક્ષેપ છે કે તેમની સંમતિ વિના ખેતીની જમીનમાં ટ્રાન્સમિશન લાઇનના થાંભલા ઊભા કરવામાં આવી રહ્યા છે, જેના કારણે ખેતીને નુકસાન થવાની સાથે જમીનની ઉત્પાદકતા પર પણ અસર પડી શકે છે। આ મુદ્દે ખેડૂતો દ્વારા 111 ટ્રેક્ટર સાથે ભવ્ય ટ્રેક્ટર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। કરજણથી શરૂ થયેલી આ રેલી ગાંધીનગર પહોંચી હતી, જ્યાં ખેડૂતો દ્વારા સરકાર સમક્ષ આવેદનપત્ર પાઠવી પોતાની વ્યથા રજૂ કરવામાં આવી હતી। ખેડૂતોએ માંગ કરી હતી કે જમીન ધારકોના હિતોનું રક્ષણ કરવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે અને ખેડૂતોની મંજૂરી વિના કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં ન આવે। ખેડૂતોનું કહેવું છે કે જો તેમની માંગણીઓનો યોગ્ય ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે। આ ટ્રેક્ટર રેલીને લઈને ખેડૂતોમાં એકતા અને સરકાર સમક્ષ પોતાના હક્ક માટે લડવાની ભાવના સ્પષ્ટ જોવા મળી હતી। આજે જ્યારે અદાણી દ્વારા ખેડૂતના છાતી પર થાંભલા મારવામાં આવ્યા છે, જે પોતાની ધરતી પર નહીં પણ એમની જ્યારે ખેતરની છાતી પર થાંભલા મારવામાં આવ્યા છે, ત્યારે આજે ખેડૂતો એકઠા થઈને ગાંધીનગર ખાતે રેલી લઈને આવ્યા છે અને એની અંદર ખૂબ ટ્રેક્ટરો સાથેની રેલી છે અને એ જોવા મળે છે। આપણે પબ્લિક જ જોયા છે, ખૂબ ઝાઝી પબ્લિક જોવા મળે છે અને રેલીની અંદર ખૂબ ઉત્સાહ છે। ખેડૂતોની એક જ માંગ છે કે આ જે થાંભલા અદાણી કંપની દ્વારા ખેડૂતોની છાતી પર મારવામાં આવે છે, એ ખેડૂતની છાતી પર જે થાંભલા વાગી રહ્યા છે એની વિરુદ્ધની અંદર આ રેલી શાંતિપૂર્વક કરવામાં આવી છે। ત્યારે ખેડૂતની અંદર અનેરો ઉમંગ જોવા મળે છે। ત્યારે એ પણ જોવા મળે છે કે ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યો છે એને લઈને આજે ખેડૂત આંદોલન થઈ રહ્યું છે। ગુજરાતની અંદર પહેલીવાર આટલું મોટું આંદોલન જોવા મળી રહ્યું છે।